સાથે જ આપણે વિસ્તારમાં હવે ચર્ચા કરીશું બીએસસી બ્રોકર ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને સીઈઓ આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે. આદિત્યજી, ઘણું સ્વાગત છે આપનું. અને ઇકોનોમિક સર્વે રજૂ થઈ ગયો છે, બજેટ આવતા જોઈશું આપણે. અને કઈ રીતના તમે લઈ રહ્યા છો? કારણ કે જીડીપી ગ્રોથનું અનુમાન 6.5 થી 7% કરવામાં આવ્યું છે આ ફાઇનાન્શિયલ યર માટે. અને ઘણા બધા બીજા બી મુદ્દાઓ પીપીપી મોડલની વાત કરી છે સરકાર, અને પ્રાઇવેટ સેક્ટર જો સાથે કામ કરશે તો આગળ કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. તમારા માટે ટેક અવે પોઈન્ટ્સ પહેલાં તો કયા રહ્યા? આપણે ઇકોનોમિક સર્વે જોઈએ ને, જે ખૂબ જ મહત્વનો સર્વે હોય છે, કારણ કે એમાં સરકાર બેઝિકલી એક મૂલ્યાંકન કરે છે કે ભાઈ આપણી ઇકોનોમી અત્યારે ક્યાં છે અને આગળ આપણે કઈ દિશામાં જશું. આમાં આપણે જોઈએ તો અમુક અગત્યના મુદ્દા એ છે કે જે આપણો જીડીપી ગ્રોથનું જે એક પ્રોજેક્શન કરવામાં આવ્યું છે કે 6.5 થી 7% થશે, એ ખૂબ જ આપણે પોઝિટિવ કહેવાય. કારણ કે અત્યારે તમે જોશો તો વર્લ્ડ ઇકોનોમી 2.5-3%થી ગ્રો થઈ રહી છે અને વૈશ્વિક સ્તર પર ઘણા બધા ચેલેન્જીસ છે, અનસર્ટનિટી છે. તો એ સિચ્યુએશનમાં જે આપણો જીડીપી ગ્રોથ 6.5 થી 7% થાય તો ચોક્કસપણે આવકાર્ય છે, અને જેનાથી બેઝિકલી આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સને આપણા ત્યાં લાવવામાં પણ આપણને ઘણી સહેલાઈ થશે. આ સર્વેમાં મને એક વસ્તુ જે ખૂબ ગમી કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર કે જેનો નેટ પ્રોફિટ તમે જોશો તો 15 વર્ષના હાઈ પર છે, એટલે ત્યાં જોબ ક્રિએશન પર ખાસું ફોકસ કરવામાં આવ્યું છે. અને બેઝિકલી પ્રાઇવેટ સેક્ટરે આગળ આવીને બેઝિકલી જે પ્રોફિટ થાય છે એનો અમુક ભાગ જો ચોક્કસપણે જોબ ક્રિએશનમાં સ્પેન્ડ કરશે, તો જ આપણે જે આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનું કહીએ છીએ કે ભાઈ આપણા ત્યાં હાઈએસ્ટ નંબર ઓફ યંગ વર્કિંગ પીપલ છે અને યુથ હાઈએસ્ટ નંબરમાં છે, તો એ લોકોનું ભવિષ્ય બી સારું થશે. પ્લસ જે આપણે સસ્ટેનેબલ જીડીપી ગ્રોથ કરવો છે એમાં ખૂબ અગત્યનો એ ફાળો ભજવશે. બેઝિકલી અત્યારે આપણે વર્લ્ડને શું થિયરી કહીએ છીએ કે ભાઈ તમે અમારે ત્યાં આવો, કારણ કે આપણે ત્યાં મેક્સિમમ યંગ વર્કિંગ પીપલ છે, એટલે ડિમાન્ડ કન્ઝમ્પશન આપણે ત્યાં લાંબે ગાળે સુધી જળવાઈ રહેશે. પણ આ સિચ્યુએશનમાં જે યુથ કોલેજીસ મેનેજમેન્ટ સ્કૂલ્સમાંથી પાસ આઉટ થાય છે, જો એ લોકો માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ નહીં હોય અથવા ઓછી હોય તો ચોક્કસપણે આગળ જતા જે આપણે ડિમાન્ડ કન્ઝમ્પશનના પ્રોજેક્શન્સ છે એ ખોટા જઈ શકે. એટલે આ સર્વેમાં જે બેઝિકલી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જે વાત કરવામાં આવી છે એ ખૂબ જ અગત્યની છે કે ભાઈ બેઝિકલી પ્રાઇવેટ સેક્ટર નફો કરે છે એની ના નથી, પણ નફાનો અમુક ભાગ તો એટલીસ્ટ પ્રોપર જોબ ક્રિએશનમાં સ્પેન્ડ થવો જોઈએ, એ ખૂબ જ અગત્યનું છે. એ સિવાય તમે જોશો તો બેઝિકલી એગ્રીકલ્ચર સેક્ટર કે જે આજે પણ બેઝિકલી આપણે ત્યાં 50%થી વધુ લોકો પોતાની આજીવિકા આપણે ખેતી અને લાગતા વળગતા સેક્ટરમાંથી ઊભી કરતા હોય છે. તો એગ્રીકલ્ચર સેક્ટરમાં બેઝિકલી રેનફોલ એટલે કે મોન્સૂનનો ખૂબ મોટો ફાળો હોય છે. હવે મોન્સૂનમાં ઘણીવાર શું થાય છે કે ભાઈ વધારે પડે અથવા થોડા દિવસમાં જ એટલો બધો વરસાદ પડી જાય કે જેના લીધે જે પ્રોડક્શન થવું જોઈએ એગ્રીકલ્ચરમાં એ ડિસ્ટર્બ થાય છે, અને આખા ઇન્ડિયામાં એક સરખા પ્રમાણમાં એનું ડિસ્ટ્રીબ્યુશન નથી થતું. એટલે આગળ જતા ઇન્ફ્લેશન પર ડેફિનેટલી એક પ્રેશર રહેવાની શક્યતા રહી છે. જોકે આપણે ઇકોનોમિક સર્વેમાં આગળ જતા ઇન્ફ્લેશનનું 4.5%નું કે જે બેઝિકલી ફોરકાસ્ટ છે એ આરબીઆઈના બેઝિકલી જે 6% નોર્મ છે એના કરતા નીચે રહેશે, એટલે ચોક્કસપણે આરબીઆઈને પણ થોડો એલ્બો રૂમ મળશે કે એ વ્યાજદર થોડું ઘટાડે. અને આગળ જઈને હું માનું છું કે ભાઈ બેઝિકલી આપણે જે અલગ અલગ ડેટાની વાત કરીએ છીએ અલગ અલગ સેક્ટર્સમાંથી, એને કન્સોલિડેટ કરીને એક પેલો નેશનલ ડેટા જેવું બહાર પડે અને એના પર બેઝિકલી ઇકોનોમિક પોલિસીઝને ઇમ્પ્લિમેન્ટ કરવામાં પણ મદદ મળશે. એ સિવાય તમે જોશો તો જે ફિસ્કલ ડેફિસિટ છે એ એક અગત્યનો ભાગ છે કે ભાઈ ગવર્મેન્ટને ટેક્સીસ તો ઘણા આવે છે, પણ બજેટમાં એ ટેક્સીસનો ઉપયોગ ક્યાં થશે? આપણે આરબીઆઈએ સરપ્રાઇઝિંગલી ગવર્મેન્ટને 1.3 લાખ કરોડ રૂપીસ ટ્રાન્સફર કર્યા. ઓવરઓલ ટેક્સ કલેક્શનમાં તમે જોશો તો 0.5 ટ્રિલિયન જેવું પકડો, એટલે 2 ટ્રિલિયન જેવું ગવર્મેન્ટ પાસે આ વખતે એક્સેસ સ્પેન્ડિંગ માટેની કેપેસિટી હોવી જોઈએ. તો એ પૈસો બેઝિકલી કાલે બજેટમાં ગવર્મેન્ટ ક્યાં સ્પેન્ડ કરે છે, કયા સેક્ટર્સને વધારે ફોર્સ કરે છે કે જ્યાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઊભી થાય અને પ્લસ ઓવરઓલ ઇકોનોમીને પણ મદદ મળે. એટલે હું એવું માનું જી, છું કે ઓફકોર્સ ઇકોનોમિક અહીંયા આપણે સર્વે કાલે ખૂબ આપણને ખબર પડશે જ ઓફકોર્સ, પણ આપણી સાથે ડીઆર ચોકસી ઇન ફિન્સર્વના દેવેન ચોકસી પણ જોડાઈ ગયા છે. દેવેનભાઈ, જે ઇકોનોમિક સર્વે જે ટેબલ થયો છે તમે કઈ રીતના જોઈ રહ્યા છો? એ લોકોએ જે ગ્રોથ સ્ટ્રેટેજી અમૃતકાલમાં જે 6 કી એરિયાઝ જે એમને ફોકસ કર્યા છે, ને આપણે એમાંથી ઘણા બધા એરિયાઝ પર આપણે ચર્ચા બી કરેલી છે, પણ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને શું ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે? કઈ રીતના આ સર્વેને તમે જુઓ છો? Yeah, good afternoon, Preeti. Spot on. I think માર્કેટને જે સાંભળવું હતું એ માર્કેટની એક વખત માટે મળી ગયું છે. 4.5%નો ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ FY 26 સુધીમાં ગવર્મેન્ટ અચીવ કરવા માંગે છે.
એ આઈ થિંક નેરેટિવ બહુ જ ક્લિયરલી આ પોલિસીમાંથી બહાર આવે છે. અને એ અચીવ કરવા માટે ઓબ્વિયસ છે કે એક તરફ ગવર્મેન્ટના એક્સપેન્ડિચર અને બીજી તરફ આઈ થિંક ધી રેવન્યુ કલેક્શન, એ બેના પર સિગ્નિફિકન્ટલી મોટો એમ્ફસાઇઝ મૂકવામાં આવ્યો છે. મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું કરે છે, ટ્રાન્સલેટિંગ ઇન્ટુ ધી નંબર્સ, મારું અન્ડરસ્ટેન્ડિંગ એવું કહે છે કે 2026 સુધીમાં આઈ થિંક ગવર્મેન્ટનું ગ્રોસ ટેક્સ કલેક્શન ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાંથી લગભગ 45 થી 50 લાખ કરોડની વચ્ચે આવવું જોઈએ, જે અત્યારના લગભગ 36 લાખ કરોડનું છે. એ 45 થી 50 લાખ કરોડની વચ્ચે આવે તો જે સબસિક્વન્ટલી ગવર્મેન્ટના જે એલોકેશન્સ છે એક્સપેન્ડિચરના towards I think different programs, including the social programs. એની અંદર government will have significantly large amount of ability to spend that kind of money. Second thing, જેના પર વધારે ફોકસ છે કે કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી જે કરવામાં આવે છે, એ ફંડ રેઝ કરવા માટે ઇક્વિટી અને ડેટ એ બંને સેક્ટરને આઈ થિંક ઓપન અપ કરી દીધા છે, એ તો આપણે ખ્યાલ છે. પરંતુ મોર ઇમ્પોર્ટન્ટલી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી આઈ થિંક આ વધારે ફંડ્સ એટ્રેક્ટ કરવા માટેનું ગવર્મેન્ટનું થિંકિંગ પ્રોસેસ છે. તો જે મોટા ગાળાના પ્રોજેક્ટ છે, જે લોંગ ટર્મના પ્રોજેક્ટ્સ છે, એ પ્રોજેક્ટ્સની અંદર જે ફંડ્સ એટ્રેક્ટ કરવા છે, એના માટે આઈ થિંક ધીસ ટુ એરિયાઝ આર લુકિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી, જ્યાં આગળ ગવર્મેન્ટનું કન્સિડરેશન આવી શકે. ઓફકોર્સ આઈ થિંક બીજા બધા પોઈન્ટની પણ આપણે કદાચ પાસમાં ચર્ચા કરી હતી, એનું આપણે અહીંયા આગળ કદાચ ઇકોનોમિક સર્વેમાં રિપીટ રિફ્લેક્શન થતું દેખાઈ રહ્યું છે, વિચ ઇઝ અ ગુડ થિંગ, બીકોઝ સસ્ટેનેબિલિટી અને કન્ટિન્યુટી in various measures that the government has taken up till now, છેલ્લી 2 ટર્મમાં પણ અને આ ત્રીજી ટર્મમાં પણ, એ આઈ થિંક સજેસ્ટ કરે છે કે અહીંયા આગળથી ઇકોનોમીની અંદર ગ્રોથ સસ્ટેન થઈ શકશે આવનારા સમય માટે. જી આદિત્યજી, જે એગ્રીકલ્ચર માટે ખાસ તમે વાત કરી અને એમાં તમે કહ્યું કે કોઈ વખત અનઇવન મોન્સૂન હોતું હોય છે દેશમાં, ને અત્યારના આપણે ઓફકોર્સ જે સિનારીઓ જોઈ રહ્યા છે, કઈ રીતના તમે જુઓ છો એગ્રીકલ્ચર એઝ અ સેક્ટર ઓલવેઝ ફોકસમાં રહ્યું છે બજેટમાં, અને આગળ જતાં તમે અહીંયા શું જોઈ શકો છો? બિકોઝ ફાર્મરને એક સપોર્ટ આપવો ઘણો જ જરૂરી રહેશે, અને રૂરલ સેક્ટરને એનાથી પણ સપોર્ટ મળી શકે છે. કઈ રીતના બજેટમાં આ મુદ્દાઓને આવરી લેવામાં આવી શકે છે? એગ્રીકલ્ચર સેક્ટર આજે પણ આપણા ભારતમાં જોશું ને તો 50% કરતા વધુ લોકો એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ હોય છે પોતાની આજીવિકા માટે. અને એગ્રીકલ્ચર સેક્ટર આજે પણ આપણા જીડીપીમાં 14 થી 15% જેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે એગ્રીકલ્ચર સેક્ટરમાં ગવર્મેન્ટે આગળ પણ જે ટાર્ગેટ રાખેલો હતો કે ભાઈ 5 વર્ષમાં ફાર્મરની ઇન્કમ ડબલ થાય અને ફાર્મરને બેઝિકલી સારા પ્રમાણમાં આવક થાય, કારણ કે રૂરલ કન્ઝમ્પશન અને રૂરલ ડિમાન્ડ આપણે પિકઅપ કરવી હોય તો ફાર્મરના હાથમાં વધારે ઇન્કમ આવે એ ખૂબ જ જરૂરિયાતનું છે. એટલે હું માનું છું કે એગ્રીકલ્ચરને ખાસ ધ્યાન રાખી એમાં પણ વધારે કેપેક્સ એક્સપેન્ડિચર ગવર્મેન્ટ અનાઉન્સ કરી શકે કાલના બજેટમાં. એ સિવાય બેઝિકલી તમે એગ્રીકલ્ચર સેક્ટર જોશો ને તો આપણે જો 9% જીડીપી અચીવ કરવો હોય તો એગ્રીકલ્ચર સેક્ટરે 4 થી 4.5% ગ્રોથ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે એ સેક્ટરમાં ગ્રોથ આવે તો સ્વાભાવિકપણે ઇન્ડિયાના મેક્સિમમ સેગમેન્ટ ઓફ પોપ્યુલેશનમાં પૈસો ફરે, અને પૈસો ફરે તો ઓટોમેટિકલી ડિમાન્ડ અને કન્ઝમ્પશન ઊભી થાય. એટલે બેઝિકલી એગ્રીકલ્ચર સેક્ટર આપણા આજે પણ આપણી ઇકોનોમીનું એક મેજર બેકબોન તરીકે તમે કહી શકો છો. અને આગળ જતા પણ એગ્રીકલ્ચર સેક્ટર ઇમ્પોર્ટન્ટ એટલે છે કારણ કે બેઝિકલી જો પાક બરાબર ન થાય અથવા ફાર્મરની ઇન્કમમાં કંઈક પ્રોબ્લેમ થાય તો એની સીધી ઇફેક્ટ ફાઇનલી ઇન્ફ્લેશન તરફ પણ આવતી દેખાય છે આપણને. અને એની ઇફેક્ટ સરવાળે તમારે આપણે આરબીઆઈ મોનેટરી પોલિસી પર બી પડે. એટલે એગ્રીકલ્ચર સેક્ટર ડેફિનેટલી એક મેજર ઇસ્યુ છે બજેટ માટે. અને હું માનું છું કે ચોક્કસપણે ફાર્મરને લાગતા બેનિફિટ્સ એ બજેટની અંદર હશે, ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટને ધ્યાનમાં રાખતા. જો કે ગવર્મેન્ટે જે રીતે આજના ઇકોનોમિક સર્વેમાં સ્પેસિફાઈ કર્યું છે કે ફિસ્કલ ડેફિસિટ 4.5% 4.6% લાવવાની ગવર્મેન્ટ પૂરી ટ્રાય કરશે બાય FY26, તો એ ક્લિયર બતાવે છે કે ફિસ્કલ ડેફિસિટના ફ્રન્ટ પર ગવર્મેન્ટ ખૂબ જ અલર્ટ છે અને બેઝિકલી એન્શ્યોર કરશે કે ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રહી, જેથી ઓવરઓલ આપણે ઇકોનોમિક ગ્રોથ પણ કરી શકીએ અને એટ ધ સેમ ટાઈમ આપણા બજેટ પણ આપણી બહાર ના જાય. દેવેનભાઈ, ઓફકોર્સ ઇકોનોમિક સર્વેમાં કહેવા આવ્યું છે કે જે રીતે ઇકોનોમિક ગ્રોથ, ફાઇનાન્શિયલ માર્કેટનો ગ્રોથ આપણે એક સારી રીતે આવતા જોયો છે, પણ સાથે કન્સર્ન
કન્સર્ન પણ કહ્યું છે. એક તો મેન્ટલ હેલ્થ વિશે એમને વાત કરી છે, અને બીજું જે વાત કરી છે કે જે રિટેલ રોકાણકારોનો જે આટલો બધો ઇન્ટરેસ્ટ છે માર્કેટમાં, વિચ ઇઝ ગુડ, પણ અમુક હદ ઉપર જાય તો ઇટ્સ નોટ ગુડ ઓલ્સો, કારણ કે એમના આપણે કેપિટલની પણ આપણે સાવચેતી રાખવાની છે, કારણ કે ઘણા બધા રોંગ પગલાં લઈ લેતા હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કારણ કે વધુ રિટર્નની અપેક્ષા હોય છે, બ્રોડર માર્કેટ્સમાં વધારે કામકાજ કરતા હોય છે, પેશન્સ નથી હોતી. આ જે બધા મુદ્દાઓની જે વાતચીત કરવામાં આવી છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેલ, આઈ થિંક ડીપ ક્વેશ્ચન્સ, અને કદાચ શોર્ટમાં આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. અ, એક તરફ આઈ થિંક ડેરિવેટિવ માર્કેટનું જે પ્રોલિફરેશન છે એને કારણે બોથ આરબીઆઈ એઝ વેલ એઝ સીબી અને સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને કન્સર્ન હોય એ સ્વાભાવિક છે. આરબીઆઈને કન્સર્ન એ પણ હોય કારણ કે જે રીતે સેવિંગ્સના ફંડ એ ઇન્વેસ્ટમેન્ટ તરફ જતા જાય છે, તો બેંકને ડિપોઝિટ નથી મળી રહી. બેંકને ડિપોઝિટ નહીં મળશે તો આઈ થિંક સમ ઓફ ધ બેંક્સ વિલ નોટ બી એબલ ટુ મીટ ધ ગ્રોથ પ્રોગ્રામ ઇન ધ ઇકોનોમી. તે એક સૌથી મોટી ચેલેન્જ છે. આરબીઆઈ વિલ હેવ ટુ એન્શ્યોર કે બેંકને ડિપોઝિટ મળે. હવે કદાચ એના માટે ઇનોવેટિવ પ્રોડક્ટ સેગમેન્ટ પણ ઊભો કરવો પડે કે અત્યારની તારીખમાં જે લોકો કોમર્શિયલ બેન્કિંગ કરે છે એની જગ્યાએ લોકો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પર વધારે ફોકસ કરવું પડે, જેને કારણે ઇન્વેસ્ટર પાસેથી પૈસા લઈ અને સામે તમે બોરોવરને તમે લેન્ડ કરો. બેંક ઇઝ પ્લેઇંગ અ રોલ ઓફ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એન્ડ નોટ ઓફ એ ડિપોઝિટ બેન્કિંગ અથવા કોમર્શિયલ બેન્ક. તો એક પોસિબિલિટી આનો જે સર્વેના પોઈન્ટ છે એમાંથી બહાર આવે છે. કાલે બજેટની અંદર એના માટે કોઈ જાતના એનાઉન્સમેન્ટ આવે તો આઈ થિંક આપણે એના માટે પ્રિપેર રહેવું જોઈએ, બીકોઝ આઈ થિંક આનું ઇન્ટરપ્રિટેશન આ રીતનું થઈ શકે છે. બીજી તરફ જે સેબીનો જે એપ્રોચ છે ડેરિવેટિવ માર્કેટની અંદર એક્સેસિવ સ્પેક્યુલેશનને કરવા માટેનો, એ પણ એટલા માટે જરૂરી છે કારણ કે જો એ એક્સેસિવ સ્પેક્યુલેશન થશે તો અંડરલાઇંગ કેશ માર્કેટની અંદર જે કમેન્સરેટ ગ્રોથ આવવો જોઈએ તે ગ્રોથ નહીં આવશે, અને ઇક્વિટીના પૈસા ટ્રેડિંગ તરફ વધારે જતા જશે, વિચ ઇઝ નોટ ધ પર્પઝ. આઈ થિંક ઇકોનોમીને ગ્રો કરવી હોય તો પૈસા ઇક્વિટીમાં લાવવા પડે. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી બી કદાચ આઈ થિંક કાલના બજેટની અંદર થોડા ઘણા પગલાં આવી શકે. પર્ટિક્યુલરલી મારું એવું માનવું છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઓન ધી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન ટ્રાન્ઝેક્શન will probably be increased to 20% from currently 15%. તો એફએનઓમાં ઓફકોર્સ એક આપણે અહીંયા ચેન્જીસ જોઈ શકીએ છીએ કેપિટલ ગેઇન્સ માટે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ માટે. પણ આદિત્યજી, જે જોબ ક્રિએશન, હવે એક બીજો એ મુદ્દો પણ રહ્યો છે જે આપણે જોયું છે 2022-23માં બેરોજગારી દર ઘટીને 3.2% થયો છે, પણ હજી પણ ઘણી અહીંયા આપણે કામકાજ કરવાનું છે, ને જોબ જો પ્રોવાઈડ કરશું તો પણ અહીંયા ઇકોનોમિક ગ્રોથને એક વેગ મળી શકે છે. કઈ રીતના સરકાર અહીંયા, કારણ કે ઘણા બધું આપણે ઇન્ફ્રામાં સ્પેન્ડિંગ જોઈશું, ઘણું બધું અહીંયા આપણે કામકાજ કરતા જોવા મળશે અને થઈ રહ્યું છે, પણ કઈ રીતના આ મુદ્દો અહીંયા રિઝોલ્વ કરવામાં આવી શકે છે? કઈ રીતના તમે જુઓ છો કે બજેટમાં શું એલોકેશન્સ અહીંયા આવી શકે છે? ઇકોનોમિક સર્વેમાં એક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત થઈ છે કે ભાઈ બેઝિકલી જોબ ક્રિએશન માત્ર ગવર્મેન્ટ એકલાની જવાબદારી નથી, અને સાચું કહે તો ગવર્મેન્ટ એકલા હાથે કદાચ એને પૂરું પણ ના કરી શકે, કારણ કે આપણી ઇકોનોમીમાં બહુ જ ડાયવર્સિફાઈડ સેક્ટર્સ છે અને બેઝિકલી ડાયવર્સ ક્વોલિફિકેશન આપણે પેલું ધરાવતી વ્યક્તિઓ છે. હવે લેબર સેક્ટરની વાત કરીએ તો લેબર સેક્ટર બેઝિકલી અલગ ટાઈપની જોબ્સ જોઈતી હોય છે જે મેન્યુઅલ બેઝડ હોય છે, કે જેમાં મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ એક મોટો રોલ પ્લે કરી શકે. તો બીજી બાજુ સર્વિસ સેક્ટર છે કે જેમાં આપણે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ્સ, MBA ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ જે બધા પાસ થઈને નીકળે છે, તો એ લોકો માટે જોબ્સ પ્રોપર કોર્પોરેટ સેક્ટરમાં આપણે ઊભી કરવી પડે. એટલે બેઝિકલી હું એવું માનું છું કે કાલે બજેટમાં પણ આ મુદ્દાને લઈને ડેફિનેટલી કંઈક ના કંઈક અનાઉન્સમેન્ટ હશે, કારણ કે જોબ ક્રિએશન એ આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે આપણે જો કન્સિસ્ટન્ટલી જીડીપી ગ્રોથ કરવો હોય તો મેક્સિમમ લોકો પાસે જોબ્સ એટલે કે આવકના સાધન હોય એ અગત્યનું છે. કારણ કે આપણી જે આખી ઇકોનોમિક ગ્રોથની થિયરી છે તે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પર ડિપેન્ડન્ટ છે, અને ડેમોગ્રાફિક ડિવિડન્ડ તમને વળતર ક્યારે આપે? જ્યારે બેઝિકલી એમને માટે કમાવાની સારી તક હોય અને એ ઇકોનોમીમાં સારું પોતાનું અર્નિંગ કરી શકે અને ઇન ટર્ન ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે. કારણ કે અર્ન કરશે તો ટેક્સ ભરશે, અને તો બેઝિકલી સ્પેન્ડિંગ કરશે તો ડિમાન્ડ અને કન્ઝમ્પશન ઇકોનોમીમાં ઊભી થશે. એટલે ભલે આપણને બેઝિકલી અત્યારે અનએમ્પ્લોયમેન્ટ ધીરે ધીરે ઘટતો દેખાય છે, છતાં પણ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓવરઓલ ઇકોનોમી માટે, કારણ કે આપણે ત્યાં જોશું તો 70% પોપ્યુલેશન 28 યર્સની એવરેજ એજ પર છે. એટલે એટલો મોટો સેગમેન્ટ વર્લ્ડમાં આજે કશે નથી, યંગ વર્કિંગ પોપ્યુલેશન. એટલે એ માટે આપણે એ લોકો માટે પ્રોપર જોબ્સ
ઊભી થાય, અર્નિંગ ઓપોર્ચ્યુનિટી મળે અને એમાં એ લોકો સારું અર્ન કરે પ્લસ ઇકોનોમીને ઇન ટર્ન કોન્ટ્રીબ્યુટ કરે. એ માટે આ સેગમેન્ટમાં ડેફિનેટલી કાલે કંઈક અનાઉન્સમેન્ટ બજેટમાં ડેફિનેટલી આવી શકે. જી આદિત્યજી અને દેવેનજી, ઓફકોર્સ આ એક આપણે એક વાતચીત કરી, પણ ઘણા બધા મુદ્દાઓ આવતીકાલે ક્લિયર થશે જ્યારે બજેટની રજૂઆત થશે. પણ પ્રાઇમા ફેસી આપણે એક ઓફકોર્સ હિન્ટ મળતી દેખાય છે કે ગવર્મેન્ટનું કઈ રીતના આ વખતના બજેટમાં ફોકસ રહેશે. પણ આજ માટે દેવેનભાઈ અને આદિત્યજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને Thank you. સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.